વન ડે પિકનિક માટેનું બેસ્ટ સ્થળ શ્રીમદ રાજચંદ્ર મિશન। સૌપ્રથમ વાત કરીએ અહીંના ફીસ એટલે કે ચાર્જની, તો અહીં આપણે પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને ત્યાંની ગાડીમાં આપણે જવાનું હોય છે। વ્યક્તિ દીઠ 50 રૂપિયાનો ચાર્જ હોય છે। એ આપણને એમના જે મિશન કહો કે આશ્રમ કહો કે મંદિર કહો ત્યાં આપણે લઈ જાય છે। જો અહીંની સુવિધાની વાત કરીએ તો એક મસ્ત મંદિર બનાવેલું છે। અહીં ભોજનશાળા બી છે જે જૈન નિયમ અનુસાર છે અને અહીં લોકો નાઇટ પણ સ્ટે કરી શકે છે। અહીં યોગા માટેની પણ એક રૂમ વ્યવસ્થા કરવામાં આવેલી છે। યોગા માટેનો એક હોલ પણ આપવામાં આવે છે। અહીં પ્રાકૃતિક અને આધ્યાત્મિકનું સંગમ સ્થાન આવેલું છે। અહીં જે સૌ પ્રથમ અવતારી સાથે જ આપણે ગાર્ડન પાસે ઉતારી દેવામાં આવે છે અને સામે જ દેખાય છે મંદિર શ્રીમદ રાજચંદ્ર। આ છે ગાર્ડન વ્યૂ। અહીં ફોટો લેવાની તો મનાઈ જ છે, પણ તોય છતાં એક બે ફોટોગ્રાફી કરેલી હતી થોડી, કે લોકો સમજી શકે, જોઈ શકે અને આવી શકે એના માટે। અહીં ફોટો નોટ એલાઉડ છે, વિડીયો પણ નોટ એલાઉડ છે। કોઈ પ્રકારની અહીંયા મનાઈ છે કે ગાર્ડનની અંદર ફોટોગ્રાફી કરવાની નથી। ત્યાંથી હવે થોડા બહાર નીકળી અને ત્યાં જે ભવ્ય રાજચંદ્રની મૂર્તિ છે, રાજચંદ્રી મહારાજ, જેમના દ્વારા જે સંસ્થાનું સ્થાપન કરવામાં આવ્યું છે, આ એ મહારાજની મૂર્તિ છે। ત્યાંથી આપણે ફરીથી પાછી એમની જ ગાડીની અંદર આપણે ત્યાં ઉપર જવાનું હોય છે, ઉપર યાની કે મંદિર તરફ। હવે આ જો મંદિર આવી ગયું, આ મંદિરમાં પણ ફોટોગ્રાફીની મનાઈ છે। બસ અહીંયા સુધી જ આપણે ફોટો એલાઉડ છે, અહીંથી આગળ ફોટોગ્રાફી કરી શકતા નથી। આ બસ આઉટડોર નામે ફોટોગ્રાફી કરેલી હતી। વન ડે પિકનિક માટે બેસ્ટ સ્થળ છે। આવો અને મજા કરો, જોવો, જાણો ધરમપુરનું પિકનિક પોઈન્ટ શ્રીમદ રાજચંદ્ર મિશન। આ એમનું પાર્કિંગમાં પાછા ફરીથી આવી ગયા। બસ હવે અહીંયાથી જઈએ છે સુરત તરફ, જઈએ છે 125 કિલોમીટર। અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરજો। જય શ્રી કૃષ્ણ।